બારડોલીમાં એક સગીરા સાથે થયેલી છેડતીનો કિસ્સો સામે આવ્યો છે। આરોપી રોનિત પાંડે સોશિયલ મીડિયા પર સગીરા સાથે મિત્રતા કેળવી હતી। તેણે સગીરા સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા। રોનિતે આ વાત તેના 3 મિત્રો દીપાંશુ તોમર, શનિ રાજપૂત અને કૃણાલ પારેખને કરી હતી। ત્રણેય આરોપીઓએ સગીરાને ઇન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી। દીપાંશુએ સગીરાને રોનિત સાથેના સંબંધોના ફોટા અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી। આરોપીઓએ સગીરાને તેમની સાથે પણ સંબંધ બાંધવા માટે દબાણ કર્યું હતું। સગીરાએ બારડોલી ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી 4 આરોપીઓની ધરપકડ કરી લીધી છે। તપાસમાં જાણવા મળ્યું છે કે રજનીગંધા રો હાઉસમાં રહેતો કૃણાલ પારેખ પહેલા પણ અનેક યુવતીઓને લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી ચૂક્યો છે। કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી।